થોડા દિવસો પહેલા એક અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ અકસ્માત મોતના ગુનામાં જે વ્યક્તિ ભોગ બનનાર છે એના સેમ્પલની વિગત જ્યારે FSL તથા હોસ્પિટલથી લેવામાં આવી ત્યારે એ સેમ્પલમાં મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થઈ. મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થતાં વર્તેજ પોલીસ સ્ટેશનના આ એડીના આધારે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ થઈ ગયેલી અને ગુનામાં ઘણી બધી વિગત એડ કરી. દરમિયાન ભાવનગરના અલગ અલગ હોસ્પિટલમાં બીજા દર્દીઓ પણ એડમિટ થયા. થોડા દર્દીઓનું મૃત્યુ થયું. એની વિગત વધુ ઊંડાણપૂર્વક FSL મારફતે તપાસ કરતા તેના બ્લડમાં મિથેનોલની હાજરી આવી. આ હાજરીના કારણે પ્રસ્થાપિત થયેલું છે કે અહીંયા ઇથેનોલ સાથે મિથેનોલના મિક્સચરથી આ બનાવ બનેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ હતો. અને ડીજીપી શ્રી GS મલિક સરના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો આ બનાવ બનેથી તાત્કાલિક આવી ગઈ અને ડીજીપી સરના આદેશથી આ ગુનાની તપાસ ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલના PI SM જાડેજા દ્વારા સંભાળી લીધેલ છે. આ બનાવ જે દિવસે શરૂઆત થઈ ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને SMCની તમામ ટીમો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં જ્યાં શંકાસ્પદ વસ્તુઓ આવી હોય મળી હોય ત્યાં ટીમો મોકલવામાં આવી. ઉપરાંત રાજ્ય બહાર પણ ઇન્ફોર્મેશનના આધારે SMCની ટીમો રવાના થઈ ગયેલ અને મધ્યપ્રદેશ, દિલ્હી એ જગ્યાઓ ઉપર જ્યાંથી રો મટીરિયલ આવ્યાની શંકા હતી ત્યાં પણ SMCના અધિકારીઓ ટીમોની તાત્કાલિક રવાના કરવાની સૂચના આપી. રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની અંદર તમામ વિગત આપવામાં આવી છે, જેમાં હાલ 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. ગઈકાલે PI SM જાડેજા દ્વારા જ્યારે તપાસ સંભાળી ત્યારે જેટલા આરોપીઓને અથવા જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા એ લોકોની પૂછતાછ કરતા હાલની સ્થિતિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તપાસમાં 13 આરોપીઓની ધરપકડ થયેલ છે. આ 13 આરોપીઓ એ છે કે જે આ લઠ્ઠાકાંડના બનાવમાં સીધી રીતે સંડોવાયેલા છે. આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ એવા છે કે જે લોકોએ રો મટીરિયલ અને અમુક વસ્તુઓ જે દારૂ બનાવવાની હતી તે પ્રોવાઈડ કરવામાં આવી છે, તે મગાવવામાં આવી છે. ઘણા આરોપીઓ એ છે કે જે લોકોએ આ દારૂ બનાવ્યો છે. ઘણા બધા એ આરોપીઓ છે કે પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ આરોપીઓને સગવડો પૂરી પાડી છે. અને ઘણા આરોપીઓ એ છે કે જે આ દારૂ બન્યો એ દારૂ બન્યા બાદ એને ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, એનું વેચાણ કર્યું છે. પ્રાઇમરી આ લોકો જે આરોપીઓ પકડાયા છે એ પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે. ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય એવા રહીશને ડિટેન કરીને લઈ આવ્યા છે. આ રહીશ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝડ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે. તેની હાજરી કઈ કઈ જગ્યાએ હતી ગુજરાતમાં, એને કઈ કઈ જગ્યાએ મૂવમેન્ટ કરી છે, એ કયા કયા લોકોના સંપર્કમાં આવ્યો છે અને આ બનાવ સિવાય જે જગ્યા ઉપર એ ગયો છે, એને સંપર્ક કર્યો છે, એને મટીરિયલ મગાવ્યો છે, એને દારૂ બનાવ્યો છે, એ માત્ર આ ગુનાની તપાસ નહીં પણ એ વિષયમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ડાયરેક્ટ સુપરવિઝન કરી અને તાત્કાલિક એક્ટ કરવાનું DGP સરની સૂચના છે. જ્યારે વર્તેજ પોલીસ સ્ટેશનનો બનાવ બન્યો ત્યારે DGP સરની એક ક્લિયર મેન્ડેટ હતો કે તાત્કાલિક એવા લોકોને પકડો કે જે લોકોએ દારૂ સપ્લાય કર્યો છે અને દારૂ લીધો છે અને એ લોકોને આનું કન્ઝમ્પશન કરતા રોકો. તો છેલ્લા 2 દિવસની અંદર જે આ વસ્તુઓ બની છે, જે રહીશ અને એ ટોળકીએ આ જે લઠ્ઠો બનાવ્યો છે એ ક્યાં ક્યાં ગયો છે, એ આખી સપ્લાય ચેન કઈ છે,
એ સપ્લાય ચેનમાં કોણ કોણ ઇન્વોલ્વ છે, અને લાસ્ટ બોટલ સુધી કે લાસ્ટ લીકરના ડોટ સુધી અમે લોકોએ પહોંચવાના પ્રયત્ન કર્યા છે. ઘણી બધી વસ્તુઓ અમે લોકોએ હસ્તગત કરી છે. આ જે લઠ્ઠો બન્યો એ સંદર્ભે જે બોટલોમાં પેક થયો અને જે એફઆઈઆરમાં આપ લોકોને ખ્યાલ છે કે જે બોક્સિસ બન્યા એના મેજોરિટી બોક્સિસ એસએમસીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. ઉપરાંત ગઈકાલ રાત્રે આ બોક્સિસ બન્યા સિવાય રઈસ, ગૌતમ, સારસ કે જે મેઇન વ્યક્તિઓ છે જેને બનાવ્યું છે એ લોકોએ જે જગ્યા ઉપર રેસિડ્યુ લીકર કે જે અનપેક્ડ લીકર હતો એ લીકર રાખેલો હતો એ પણ કબજે કર્યું છે. એ જથ્થો તમામ રીતે મળી ગયો છે. ઉપરાંત આ જે લીકર છે એને IMFL ની બોટલ્સમાં પેક કરવામાં આવ્યો છે. તો આ બોટલ્સ ક્યાંથી આવી છે તે દિશામાં પણ અમારી તપાસ ચાલુ છે. ઉપરાંત એ બોટલ્સ ઉપરના જે સ્ટીકર્સ છે એ સ્ટીકર્સ એ ફોર્જ સ્ટીકર્સ છે, એ કંપનીના કોઈ ઓરિજિનલ સ્ટીકર નથી. તો સ્ટીકર ક્યાંથી પ્રિન્ટ થયું છે અને સ્ટીકર ક્યાંથી ટ્રાન્સપોર્ટ થયા છે એ દિશામાં અમારી તપાસ ચાલુ છે. ઉપરાંત આ બોટલ પેક કરવા માટે અને સીલ કરવા માટેના જે ઇક્વિપમેન્ટ્સ છે એ ઇક્વિપમેન્ટ્સ ક્યાંથી આવ્યા, કોણે આપ્યા એ દિશામાં ચાલુ છે. અને ગઈકાલ રાતની અંદર આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ અને એના સગા સંબંધીઓએ આ પુરાવા નાશ કરવા માટેના પણ એફર્ટ કર્યા છે. તો એ પુરાવા નાશ કરવા માટેના જે લોકો ઇન્વોલ્વ છે એને પણ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ છોડવામાં નહીં આવે. આ આખા સર્કિટની અંદર અમને જે પુરાવા નાશ કરવાનો પણ જે એંગલ મળ્યો છે એ આજે નામદાર કોર્ટની અંદર અમે પુરાવા નાશ કરવાની સેક્શન પણ એડ કરશું. જે એફઆઈઆર આપના દ્વારા જોવામાં આવી છે અને આપના સમક્ષ મૂકવામાં આવી છે ઈ ગુજકોપ ઉપર, એ એફઆઈઆરની અંદર પ્રોહિબિશન એક્ટ અને અન્ય કાયદાઓ હેઠળ જે સૌથી કડક સજા થાય એ પ્રમાણેની સેક્શન લાગી છે. એ સેક્શનના અમે લોકો પુરાવા એકત્ર કરી રહ્યા છે અને આજે 13 આરોપીઓ છે એ 13 આરોપીઓને અમે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના રિમાન્ડની પ્રક્રિયા કરશું. રિમાન્ડની પ્રક્રિયા મેળવ્યા બાદ આ આરોપીઓ ગુજરાતની બહાર જે જગ્યાએ ગયા હશે, જે જગ્યા ઉપર એ લોકોના કોન્ટેક્ટ્સ હશે અને એ લોકોએ જ્યાંથી રો મટીરિયલ લઈ આવ્યા છે એ તમામ દિશામાં અમે તપાસ કરીશું. ઉપરાંત એ લોકોના ટેકનિકલ પુરાવા, એ લોકોના સાયન્ટિફિક પુરાવા એ તમામ એકત્ર કરશું. આ વિષય ઇન્વેસ્ટિગેશનનો છે. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટીમ અહીંયા ભાવનગર ખાતે હાજર રહી અને જે લોકો આ કન્ઝ્યુમ કર્યું છે અથવા જે લોકો સુધી આ વસ્તુ પહોંચી છે એને અમે આઈડેન્ટિફાઈ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરી એને કન્ઝમ્પશન કરતા રોકીએ અને જો કન્ઝ્યુમ કરે તો એને તાત્કાલિક મેડિકલ સારવાર જેથી એનો જીવ બચી શકે એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છે. આગામી સમયમાં આપની સમક્ષ ઇન્વેસ્ટિગેશનમાં શું મુદ્દાઓ નીકળ્યા છે, કયા આરોપીની કેવી સંડોવણી છે, શું અમે લોકો દિશામાં કરી રહ્યા છે અને ક્યાં અમારી ટીમ કાર્યરત છે એ બાબતે આપને વધુ માહિતી આપશું. હાલ અમારી પ્રાયોરિટી આ ઇન્વેસ્ટિગેશનને પ્રોપર દિશામાં લઈ જવાની છે અને જો કોઈ વ્યક્તિ આનું કન્ઝ્યુમ કર્યું હોય તો અમે એના સુધી પહોંચીને એની હેલ્થને નુકસાન ના જાય એ દિશામાં અમે લોકો કાર્યરત છે. આપના મારફતે અમે તમામને વિનંતી કરીએ છીએ કે જો અહીંયા આ કન્ઝમ્પશન રિલેટેડ